સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ સૌપ્રથમ નજર સૌથી મહત્વના સમાચાર। ભારત પાકિસ્તાન તણાવની વચ્ચે અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે। ધારીના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું। મદ્રેસામાં શંકાસ્પદ ગતિવિધિના આધારે તપાસ કરવામાં આવી। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ શરૂ કરવામાં આવી છે। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા તો સોશિયલ મીડિયામાં મળી આવેલા ગ્રુપની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। પકડાયેલો મૌલાના અમદાવાદના જુહાપુરાનો રહેવાસી કેટલા સમયથી શંકાસ્પદ ગતિવિધિ તે કરતો હતો એની પણ હવે તપાસ શરૂ। મૌલાના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો તેને લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી। તેને અમરેલી લઈ જવામાં આવ્યો છે અને પાકિસ્તાન સાથે શું કનેક્શન છે, શું ગતિવિધિઓ હતી, 7 જેટલા વોટ્સએપ ગ્રુપની ચેટ પણ તેની પાસેથી મળી આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ધારીના થયેલા આતંકી હુમલા બાદ ધારીથી એક મૌલાના મળી આવ્યો છે જેનું કનેક્શન સામે આવ્યું છે। ત્યારે અમરેલી એસઓજીએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવી પૂછપરછ શરૂ કરી। તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળી આવતા પોલીસે એ દિશામાં હવે તપાસ શરૂ કરી છે। ત્યારે મૌલાનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અમરેલી લઈ જવામાં આવ્યો અને મદ્રેસામાં શંકાસ્પદ ગતિવિધિ તેના દ્વારા શું કરવામાં આવી। અલગ અલગ 7 જેટલા વોટ્સએપ ગ્રુપને ચેટ પણ મળી આવી છે। અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથેનું શું કનેક્શન, શું માહિતીઓ પહોંચાડવામાં આવતી હતી, શું માહિતી લેવામાં આવતી હતી અને શંકાસ્પદ ગતિવિધિઓ શું છે તેને લઈને તમામ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલી લઈ જવામાં આવ્યું છે આ મૌલાનાને, પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। શું શંકાસ્પદ ગતિવિધિઓ હતી તેને લઈને કોઈ માહિતી મળી અથવા તો તપાસને લઈને શું અપડેટ છે? અમરેલી જિલ્લામાં એક ધારીના મદ્રાસામાં છે કે મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોય એવું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે। ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ એની નોંધ કરવામાં આવી છે। અહીં મૌલાનીને જે શંકાસ્પદ ગતિવિધિ છે એની સામે પોલીસે તપાસ શરૂ કરી છે। ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રાસામાં શંકાસ્પદ મૌલાના અંગે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ મૌલાના છે મોહમ્મદ ફઝલુ અઝીઝી કરીને જે મૂળ રહેઠાણના અંગે કોઈ પુરાવા નથી। પોલીસે વહેલી સવારે તપાસ કરી હતી, એસઓજીએ અહીં તપાસ કરી હતી। ત્યારે અહીં જે પાકિસ્તાન આ જે મૌલાના છે, મૌલાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયાના અમુક જે ગ્રુપ છે તે મળી આવ્યા છે। અમુક વોટ્સઅપના ગ્રુપ સાથે આ મૌલાના સંકળાયેલા છે। ત્યારે એસઓજી અને એલસીબી દ્વારા અહીં મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે અને પૂછપરછ હાલ મૌલાનાની કરવામાં આવી છે। ત્યારે મૌલાના હાલ અમદાવાદનો હોય એવું પ્રાથમિક માહિતી આપી રહી છે। તો કે પોલીસે હાલ જાણવા જો ફરિયાદ વધુ અહીં નોંધવા પામી છે અને પોલીસે વધુ ફરિયાદ હાથ ધરી છે। જી દિલીપ, આભાર આપનો તમામ વિગતો અપડેટ આપવા બદલ।